નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિંહ દ્વારા માણસના મારણની એક વધુ ઘટનાથી અરેરાટ. ગિરનાર ઉપર યાત્રા કરવા આવેલા પરિવારના 12 વર્ષના બાળકને સિંહે પોતાનો શિકાર બનાવી લીધો. આજે સવારે ગિરનાર ઉપર કદી ના બનેલી ઘટના ઘટી છે. ઉત્તર ગુજરાતથી ગિરનારની યાત્રાએ આવેલા યાત્રાળુઓએ સવારે ગિરનાર પર્વતની યાત્રા શરૂ કરી અને 50 પગથિયા માંડ ચડ્યા હતા. ત્યાં કાકાનો હાથ પકડીને ચાલતા માત્ર 12 વર્ષના બાળકને અચાનક આવેલા સિંહે મોઢામાં પકડીને જંગલ તરફ ભાગી ગયો હતો. બાદમાં આ બાળકના કપડાં અને બૂટ જંગલમાંથી મળી આવ્યા હતા. ઘટનાથી બાળકના પરિવાર અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરી સિંહને પકડી પાંજરે પૂર્યો છે. પણ છેલ્લા 1 મહિનામાં મહુવા, પાલીતાણા, રાજુલા, અમરેલીમાં પણ માણસો ઉપર સિંહના હુમલાઓથી વન વિભાગ અને સામાન્ય લોકો બંને સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ગામ મોદજ, તાલુકા અમદાવાદ, જિલ્લો ખેડા. આજે સવારે શું ઘટના બની અને તમારી શું માંગ છે? અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો. વાઘ ઘસી કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા, એ લઈ ગયા અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે. પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી, એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરી શક્યા નહીં કે પાછળ પીછો કરી શક્યા નહીં. અચ્છા, અને બીજા કોઈ ફોરેસ્ટ કર્મીની સુવિધા હતી કે ફોરેસ્ટ કર્મી કોઈ હતા કરી? ના, કોઈ હાજર હતું નહીં ત્યારે. તો સૌથી પહેલા તમે કોને જાણ કરી? સૌથી પહેલા અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારું 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. અને કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ. સમાજ માટે, સત્ય માટે, સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.